ગાંધીધામમાંથી વેપારીનું બંદૂકની અણીએ અપહરણ કરી લેવાની ઘટનાએ સમગ્ર પંથકમાં સનસનાટી મચાવી દીધી છે। ગાંધીધામના ગાંધી માર્કેટ નજીક આવેલી સંકેત નિધિ આંગણિયા પેઢીના સંચાલક કેતનભાઈનું અપહરણ કરાયું હતું। આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા। ઘટનાની જાણ થતાં જ એસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા। પોલીસની ત્વરિત કાર્યવાહીના પરિણામે ભોગ બનનાર વેપારી કેતનભાઈ કાર સહિત સહી સલામત સામખિયાળી જંગી નજીકથી મળી આવ્યા હતા। જોકે આરોપીઓ વેપારી અને કારને છોડીને નાસી છૂટ્યા હતા। હાલ પોલીસ દ્વારા નાસી છૂટેલા આરોપીઓની સઘન શોધખોળ ચાલી રહી છે। આ અપહરણ પાછળનું સાચું કારણ હજુ સ્પષ્ટ થયું નથી અને પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે। આજરોજ બપોરે 2:15 આસપાસ ગાંધીધામ વિસ્તારમાં આવેલી સાંકેત નિધિ આંગણિયાના સંચાલક કેતનભાઈ કાંકરેજાનું અજાણ્યા ઇસમો દ્વારા અપહરણ કરવામાં આવેલું અને આ ઘટનાની જાણ પોલીસને થતાં તાત્કાલિક પોલીસની ટીમો બી એની પાછળ લાગી ગઈ અને સમગ્ર જિલ્લામાં પોલીસ દ્વારા કોમ્બિંગ અને નાકાબંધીનું કરવામાં આવ્યું અને જે દરમિયાન પોલીસની સતત આરોપીની પાછળ હોવાના નાતે આરોપીઓ જંગી સાઈડ ભાગી ગયેલા હતા અને ત્યાં ભોગ બનનારને ઉતારીને આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયેલા છે અને ભોગ બનનાર અને જે ગાડી સ્વિફ્ટ ગાડીમાં કેતનભાઈનું અપહરણ કરવામાં આવ્યું તે ગાડી અને ભોગ બનનાર પોલીસને મળી ગયેલ છે અને પોલીસ દ્વારા આરોપીઓની તેમજ આ સમગ્ર બનાવ કયા કારણસર બનેલ છે તેની તપાસ તજવીજ ચાલુમાં છે। હજુ પોલીસ દ્વારા આ બાબતે તપાસ ચાલુમાં છે।